ગુજરાત અને મહારાષ્ટ્રને જોડતો એક પ્રથમ રેલવે સ્ટેશન ભિલાડ છે, જેની રેવન્યુ 6 કરોડથી વધુ છે. એના સંદર્ભમાં અહીંયા માળખાઓની સુવિધા ઓછી હોવાથી ધવલભાઈ પટેલ આપણા યુવા સાંસદને અમે લેખિત રજૂઆતમાં એક તો પ્રથમ રેલવેના શેડ જે તડકાને વરસાદના કારણે શેડનો પ્રમાણ ઓછો છે, પ્લેટફોર્મ નંબર 1ને જે પ્લેટફોર્મ ઓછું છે એને વધારવા માટે જે 22થી 24 કોચની જે ગુજરાત ની ટ્રેન છે તે બરાબર રીતે એના પ્લેટફોર્મ પર પૂરેપૂરી એ ડબ્બા એના રેલવે દ્વારા આવતા હોય છે, તથા એસ્કેલેટર અને લિફ્ટની સુવિધા જેથી કરીને યુવા અને બુઝુર્ગ વર્ગના લોકોને સુવિધા મળે એની રજૂઆત કરી છે. ને રેલવે આજુબાજુ વિસ્તારના ઔદ્યોગિક વિસ્તાર છે, જેમ કે અછાડ છે, નરોલી છે, અથાલ છે, નારગોલ છે, કરંબેલા નજીક છે, તમામ ઔદ્યોગિક વિસ્તાર આપણા 5 થી 7 કિલોમીટરના રેન્જમાં આવતા હોવા છતાં આપણાને સુવિધા ઓછી છે. ને આપણાને જે બી સુવિધા મળતી આવી છે એ સુવિધાને રેવન્યુના આધારે આપણાને ઓછી લાગતી છે, ને પ્રજાને હિતમાં આ બધી જે બી લાગતી સુવિધા છે તે ઓછી છે. એ સંદર્ભમાં અમે લેટર લખ્યો છે ધવલભાઈ પટેલને સાંસદશ્રી, અને એમને આશ્વાસન આપ્યું છે કે લોકોની પ્રજાની જે બી સમસ્યા છે એ વહેલી તકે અમે પૂર્ણ કરશું.